હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. અમારા દેશી વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. આજે હતો શનિવાર, એટલે આજે અમારી થોડી મોર્નિંગ થોડી વધારે વહેલા થઈ ગઈ. તો અમે બનાવી સરસ મજાની ભાખરી, કારણ કે મારો સવારનો નાસ્તો સૌથી કોઈ ફેવરેટ હોય તો એ છે ભાખરી. અને બાજુના તો પહેલાંથી દાદી દૂધ આપી ગયા હતા, તો સરસ મજાનો ચા અને ભાખરીનો નાસ્તો તૈયાર કર્યો. અને જો તમારે અમારા આવા વિડીયો જોવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન ચોક્કસથી દબાવજો, જેથી તમને અમારા આવા વિડીયોની અપડેટ મળતી રહે. પછી સરસ મજાની ભાખરી પર ગાયનું ઘી લગાવીને અમારો સવારનો નાસ્તો તૈયાર થયો. ને અમારા નાસ્તાની સાથે આ જોવા મોઘેરા મહેમાનો પણ નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું નાસ્તો કરું કે ના કરું, પણ અમારા મોઘેરા મહેમાને તો નાસ્તો ખવડાવવો જ પડે. જો કેવા થયા છે ને આમ ગોળ મટોળ ખાઈને. અને પછી અમે નીકળ્યા અમારા સ્કૂલમાં જવા માટે. સરસ મજાનો સૂર્યનો કૂણો તડકો, તો વિટામિન ડી લેવાની જરૂર તો પડે દરેકને. એટલે આપણને ભગવાને આ સીધું વિટામિન ડી આપ્યું છે તો લેવું જ પડે ને. તો અમે આજ હતી એક્ટિવા દાદાના જોડે, તો ચાલતા ગયા અને રસ્તામાં જો કેવું સરસ દાડમનું ખેતર આવ્યું છે. જોઈને જીવ લલચાઈ જાય કે ચલો લેતા આવીએ એમ, બાજુમાં જ ફળની વાડી હોય તો. અને જેવી સ્કૂલે પહોંચી તો અમારા સાહેબ કરાવતા હતા કસરત, કેમ કે હવે ઠંડી પડી ગઈ છે ને બાળકોને આવી એક્ટિવિટી કરાવવી બહુ જરૂરી છે. અને જ્યારે અમે શિક્ષકોને આવું વાતાવરણ જોઈએ અમને પણ અમારા બાળપણના દિવસો યાદ આવી જાય. ને પછી ઘરે આવીને અમે જમવાનું બનાવ્યું, દાળ ભાત બનાવ્યા અને અમે સરસ મજાનું ભોજન લીધું. અને પછી આરામ કરીને ઉઠીને સરસ મજાની કોફી પીધી. અને સાંજ પડતાની સાથે અમે અમારા બાજુવાળા ભાભી પણ આવ્યા હતા, એમનો વિડીયો લેવાયો નથી મારાથી. તો સરસ મજાની મગફળી ફોલી નાખી. હવે ચીકી